વિરુદ્ધ છે અને અમારા જીવનમાં અસંભવ એવા દીક્ષા ધર્મને સંભવ કરનારા એવા શ્રી સંભવનાથ શ્રી પ્રેમ ભુવન ભાનુ જય ઘોષ ધર્મજીત राजेंद्र जयशेखर श्री सद्गुरुभ्यो नमः। श्री कनक कलापूर्ण कला प्रभा कल्पतरु श्री सद्गुरुभ्यो नमः। जिनके पावन चरणों से पापों के पर्वत हिल जाते हैं, जिनके पावन चरणों से पापों के पर्वत हिल जाते हैं, वितराग पद प्रशस्त करते ऐसे गुरुदेव कहाँ मिल पाते। हम जीवन में याना सुखानी परम पूज्य आचार्य भगवान श्री अभयशेखर श्री सद्गुरुभ्यो नमः। અત્રે વિરાજિત જ્ઞાન જ્યોતિર્ધર પરમ ઉપકારી ગુરુદેવ શ્રી યશો વિજય સુરીશ્વરજી મહારાજા તથા સર્વ સાધુ સાધુ ભગવંતોના ચરણોમાં કોટીસહ વંદન। ભગવાને જેમ ગણધર ભગવંતોને ત્રિપદી આપી હતી તેમજ ગુરુદેવે અમને ત્રિપદી આપી છે। ઉપમેયવા વિગ્મેયવા ધુએયવા। ઉપમેયવા એટલે વસ્તુ ઉત્પન્ન થવી, ઉત્પત્તિ। અમારા જીવનમાં સંયમ ધર્મની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે ગુરુદેવે અમને સમજાવ્યું। તમારા બધાનો કોમન પ્રશ્ન છે કે અમારા જીવનમાં સંયમના ભાવોની ઉત્પત્તિ કેવી રીતે થઈ, તો તેનો જવાબ હું કહું છું કે અમારા જીવનમાં એવો કોઈ પરિસ્થિતિ, એવો કોઈ ફિક્સ ટર્નિંગ પોઈન્ટ, એવો કોઈ જીવનનો વળાંક નથી કે જેનાથી અમે સંયમ માર્ગ પર આગળ વધ્યા, પરંતુ અમે વાંચના, પ્રવચન, વિહાર, સાહેબજી સાથે વાતો વગેરે 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 નિમિત્તોથી પોતાના વૈરાગ્યના ભાવોને મજબૂત કરતા કરતા આ માર્ગે આગળ વધ્યા છે। તો તેના અમુક પ્રસંગો હું તમને કહું। જો મને પપ્પા પહેલાં મૂકવા આવ્યા સાહેબ પાસે, તો પહેલી વાર મૂકવા આવ્યા હું રહ્યો, બીજી વાર મૂકવા આવ્યા ત્યારે મને મમ્મી અને ઘરવાળાની થોડી યાદ આવવા માંડી અને પપ્પાનો જવાનો ટાઈમ થયો તો અમે રોવું પણ આવતું હતું મને ફૂલ, અને પપ્પાનો જવાનો ટાઈમ થયો એટલે 1 કલાક પહેલા મને ફૂલ રોવાનો આવ્યો। અને પછી અચાનકથી એક બાળમુનિ કોઈ કામ માટે અંદર રૂમમાં આવ્યા અને મને રડતું જોયું તો સહજ પૂછ્યું કે તને રડવું કેમ આવે છે? મેં કીધું કે મને મમ્મીની યાદ આવે છે। તો બાળમુનિનો ઉત્તર હતો કે મમ્મીની યાદ કોને ના આવે, જેને મમ્મી વાલી હોય એ બધાને જ યાદ આવે। અને જ્યારથી ગુરુદેવમાં મમ્મીના દર્શન થશે ત્યાર પછી કોઈ પણ દિવસ માની યાદ નહીં આવે। ત્યારનો દિવસ અને આજનો દિવસ મને ક્યારે મમ્મીની યાદ નથી આવી અને આ માર્ગે આગળ વધ્યો। બીજી વાત, વિહાર કરતા હતા। વિહાર પૂર્ણ થયા બાદ એક મકાને પહોંચ્યા, ત્યાં હું ઉપાશ્રયમાં આટા ફેરા મારતો હતો, ટાઈમ પાસ કરતો હતો, મને સામયિક કરવાનું મન નહોતું થતું અને પછી ગુરુદેવે જોયું અને સહજ બોલાવ્યો, આદિ અહીંયા આવ। મેં કીધું હા ગુરુદેવ। ગુરુદેવ કીધું કે વિહાર પૂર્ણ થઈ ગયું છે, હવે સામયિક થઈ શકશે। આ ગુરુદેવનો એક એવો મીઠો ઠપકો જે અમને પ્રમાદમાંથી પૂરેપૂરો બહાર ખેંચી લીધો। અમને સામયિક વિહાર પછી પણ સામયિક કરવાનું મન થાય। હવે ત્રીજો પ્રસંગ કે વિહારમાં અમે એક મહાત્મા ભેગા ચાલતા હતા, તો વિહારમાં એક ભાઈ ત્યાં કચરા પેટીમાંથી કચરા વેણતા હતા અને સાહેબે અમને કીધું કે આ જો આ માણસ કચરા પેટીમાંથી સુખ વીણે છે અને આપણે આ બધા પૂતગલોમાંથી સુખ વીણવાની ટ્રાય કરીએ છીએ। સાચે તો કચરામાં પણ સુખ નથી અને પૂતગલમાં પણ સુખ નથી, તો પૂતગલ પ્રત્યેની આસક્તિને ઓછો કરો। આવી રીતે અમને વધાર્યો। પછી અમને દાદાએ નવું ઘર બનાવ્યું, તો પપ્પાને ચિંતા થઈ કે મારો દીકરો આનામાં મોહાઈ ન જાય અને દીક્ષા ન જાય। અને પછી પપ્પા ગુરુદેવ પાસે ગયા અને ગુરુદેવને કીધું કે મારા દીકરાને કંઈક સમજાવો, નકાઈ મોહાઈ જશે નવા ઘરમાં। તો ગુરુદેવે મને બોલાવ્યું અને એમનું એક વિહારનો પ્રસંગ કીધું કે એ એકવાર વિહારમાં જતા હતા અને એક મોટો રાજમહેલ જેવો ખંડેર આવ્યો। બહુ વર્ષો પહેલા એ એકદમ મોટો રાજમહેલ અને અત્યારે ખંડેર થઈ ગયેલો। ગુરુદેવે મને કીધું કે આ જે નવું ઘર બનેલું છે એ પણ ભવિષ્યમાં ખંડેર જ થવાનું છે, તો આનામાં મોહાવાની કઈ જરૂરત જ નથી, આના મોહાય શું છે? આવી રીતે અલગ અલગ વસ્તુઓથી અમારા ભાવોને મજબૂત કરતા ને અમે પોતે અમારા ભાવોને મજબૂત કરતા આગળ વધ્યા।
અને ગુરુદેવ અને પરિવાર બંને તરફથી મોબાઈલ અને ટીવી એનામાંથી દૂર અમને રાખ્યા કે ઘરે ત્યાં ઉપાશ્રયમાં અમે મોબાઈલ યુઝ જ નથી કર્યો, ખાલી ફોન કરવા માટે જ, અને ઘરે ટીવી છે જ નહીં, એટલે અમને પૂરા દૂર રાખ્યા. અને બીજી વાત કે અમે પહેલા વેકેશન કરવા ગુરુદેવ પાસે જતા હતા અને ગુરુદેવની એવી કૃપા પડી કે પછી છેલ્લે અમે વેકેશન કરવા ઘરે આવવા લાગ્યા. પહેલે વેકેશન ગુરુદેવ પાસે અને પછી વેકેશન ઘરે. આવી રીતે અમારા જીવનમાં સંયમના ભાવોની ઉત્પત્તિ થઈ. આ પહેલું પદ ઉપમેયવા. હવે મારો વારો. ના, હું બોલી લઉં. મને મોડું થાય છે, મારા ફ્રેન્ડ્સ મારી રાહ જોવે છે. બોલી લે. હવે સર જિંદગી આખી જિંદગી મારાથી આગળ જ રહે છે. ત્રિપદીમાં બીજો પદ છે વિગમયવા. વિગમયવા એટલે વસ્તુ વિસર્જન થવી. અમારા સંસારનું વિસર્જન કેમ થયું એ પણ અમને ગુરુદેવે જ શીખવ્યું છે. સીધા ચાલ શીખરે જીવો રે, જાણે દર્શન અમૃત પીવો રે, આદેશ્વર અલબેલો રે, અહીંયા મોક્ષે ગયા તેરી કોટી રે, આદેશ્વર અલબેલો રે, અમને પણ આશા મોટી રે, આદેશ્વર અલબેલો રે, શ્રદ્ધા સંવેગે ભર્યો રે, આદેશ્વર અલબેલો રે, અમે મોટો દરિયો તર્યો રે, આદેશ્વર અલબેલો રે. મોટો દરિયો એટલે શું? 84 લાખ ફેરા ફરી થોડું પુણ્યનું ભાથું ભેગું કર્યું ત્યારે આ પ્રભુ શાસન અને આવા ગુરુદેવ મળ્યા. હવે ગુરુદેવના હાથે રજોદન લઈ સંયમ નાવમાં બેસી ભવપાર પહોંચવું છે. 84 લાખ ફેરા ફર્યા ત્યારે આ માનવ ભાવ મળ્યો. હવે તમારા જેમ વેસ્ટ થોડીને કરાય. દાદા દાદીની શત્રુંજય તીર્થ પ્રત્યેની લાગણી, શત્રુંજય તીર્થમાં કરેલી ભક્તિ એ જ કદાચ આ ઉંમરે અમારા ચારિત્ર મૌનીના ભૂક્કા બોલાવ્યા છે. દાદાજી નિયમચુસ્ત હતા. નાનપણથી જ અમને નિયમમાં રહેવાનું આલંબન પૂરું પાડ્યું છે. નાની પરિવારે નિયમ ટકાવવા માટે અનુકૂળ માહોલ આપ્યો છે. ધાર્મિક ક્રિયાઓ ઉત્સાહ ઉમંગપૂર્વક કરતા શીખવ્યું છે. 40 વર્ષ પહેલા થયેલી મારા ફઈ મર્સેદની દીક્ષા અને હાલમાં થયેલી 4 બહેનોની દીક્ષા અને એમનો ભવ્ય દીક્ષા મહોત્સવ એ અમને સંયમમાં આગળ વધારવા માટે પ્રોત્સાહિત કરતું રહ્યું છે. ભૂત શ્રી સંઘોનો પણ એટલો જ ઉપકાર છે કે જે સંઘમાં અમે પેલું પગથિયું ભર્યું, દેરાસર જવા માટે મહાત્માનો જોગ કરાવ્યો, ઉપાસને જાતા કર્યા, પાઠશાળામાં તપજપમાં જોડ્યા, સ્કીમોમાં જોડી ધર્મમાં જોડ્યા. કલ્યાણ મિત્રો પણ મને એવા જ મળ્યા છે કે સ્કૂલ હોય કે પાઠશાળા હોય, ઘર હોય કે ઉપાસને હોય, સતત સાથે રહી આગળ વધવામાં ખૂબ સહાય કર્યો છે. થેન્ક યુ ઓલ કલ્યાણ મિત્રો. પણ હા, તમે મને જે ચીડાવતા હતા ને કે તું તો આખો દિવસ ભણ જ કરે છે, તું તો ભણવાનો કીડો છે, તો એ જ ગુણે મને આજે 6 મહિનામાં મુદત અપાવ્યું છે. સોપાવાળા માતા પિતા પરિવાર સહજ તૈયાર છે. સ્વીકારવા માટે ગુરુદેવ સહજ તૈયાર છે. અમને તો માત્ર ખોડો જ બદલવાનો છે. પરમ ઉપકારી પરમ પૂજ્ય પરમ્ય શ્રીજી મહાશયે મારા માતા પિતાને કહેલું કે અમારા માટે સંયમ કે સંસાર એ બે ઓપ્શન નથી. સંયમ વહેલું કે સંયમ મોડું એ જ બે ઓપ્શન છે. વાલા દાદી,
નાની તમને લાગે છે ને કે મારી હાઈટ નથી, બોડી નથી, તો સાંભળો, જે બાળક અશક્ત અને અસહાય હોય એની માં પોતાનાથી અલગ જ ન કરે, તો ગુરુદેવ પણ મને અલગ જ નહીં કરે, તો સારું જ છે ને. અને હા, નાનો છું તો ગુરુદેવના ખોળામાં બેસી શકું છું. આટલા મોટા થયા પછી આવો અવસર થોડીને મળવાનો છે. હવે તમને પણ બધાને કહું છું કે મારી ચિંતા ન કરતા કે હું નાનો છું, હાઈટમાં નાનો છું, બોડીમાં નાનો છું. તો સાંભળો કે હું નાનો છું પણ મારો પીઠબળ બહુ મજબૂત છે. ધુએવા અમને આટલી નાની ઉંમરમાં દીક્ષા લઈએ છીએ, ટકાવશું કેવી રીતે, અમારો સંયમ રહેશે કેવી રીતે, એની માટે સ્તુતિ. ઇન્દ્રિયોના સંઘમાં દિન રાત સ્વામી રાચતો, એનો નચાવ્યો નાચ હું ગેલો ભરીને નાચતો. ઇન્દ્રિય વિજયનો ચાંદલો મુજ ભાલ પર ચમકાવજો, હે નેમિજીન મારા હૃદયમાં સૌર્ય રસ જન્માવજો, હે નેમિજીન મારા હૃદયમાં સૌર્ય રસ જન્માવજો. ગુરુદેવે અમને શીખવ્યું છે, હે હિત, તું પાંગડો બનજે. વિભાગ દશામાં જવા માટે તું પાંગડો બનજે. હે હિત, તું આંધળો બનજે. કુતૂહલ વૃત્તિને છોડવા માટે અને સંયમને ટકાવવા માટે તું આંધળો બનજે. હે હિત, તું મૂંગો બનજે. અધિકાર વિનાનું બોલવા માટે તું મૂંગો બનજે. હે હિત, તું બહેરો બનજે. વિકથાને સાંભળવા માટે તું બહેરો બનજે. હે હિત, તું મંદબુદ્ધિ બનજે. શિષ્ય થવા માટે અને શૂન્ય થવા માટે તું મંદબુદ્ધિ બનજે. સાહેબ, આપણી જે બુકમાંથી વાંચે છે તે જ પ્રાર્થના આજે પ્રભુ પાસે કરવી છે. હે પ્રભુ, તું મારી આંખ બનજે. હે પ્રભુ, તું મારી આંખ બનજે. પછી હું જગતને નહીં, માત્ર તને જ જોઈશ. હે પ્રભુ, તું મારી જીભ બનજે. પછી હું જગતને નહીં બોલ, હું ખાલી તને જ કહીશ. હે પ્રભુ, તું મારું હૈયું બનજે. પછી હું જગતને નહીં, માત્ર તને જ વિચારીશ. હે પ્રભુ, તું મારા કાન બનજે. પછી હું જગતને નહીં, ખાલી તને જ સાંભળીશ. અંતે આ શરીર ભલે મારું હોય, પણ તેનો ઉપયોગ તારી આજ્ઞા અનુસાર જ હશે. તમારા બધાનો હજી એક પ્રશ્ન છે કે અમને દીક્ષા લઈને બનવું શું છે, અમને શું મેળવવું છે? ગીતાર્થતા, આચાર્ય પદ, પ્રભાવક્તા, પ્રવચનકાર, મોક્ષ, સદગતિ વગેરે વગેરે શું મેળવવું છે? ના, કાંઈ જ નહીં. શ્રવણી ગણનાયક, ગીતાર્થતાનું શિખર, તાર્કિક શિરોમણી આચાર્ય ભગવંત પૂજ્ય અવશ્ય કૃષ્ણજી મહારાજના પ્રિય ઉત્તમ આજ્ઞાંકિત શિષ્ય બનવું છે. માત્ર શિષ્ય બનવું છે. આનાય ધમ્મો અમારા જીવનમાં ગુરુદેવની આજ્ઞા રૂપે જ થાય એવા આશીર્વાદ અમને સૌને આપજો.